નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 10 અને ધોરણ 12ની જે 27 ફેબ્રુઆરીએ પરીક્ષા શરૂ થવાની છે તો એમના માટેની હોલ ટિકિટ આવી ગઈ છે. તો હોલ ટિકિટ કઈ રીતે મળશે અને સાથે સાથે કઈ તારીખે તમારી સ્કૂલમાં લેવાનું જશે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર લેવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અખબારી યાદી છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પહેલી વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર એટલે કે આર્ટ્સ, સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે જે 27 ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષા શરૂ થાય છે એના માટેની હોલ ટિકિટ તારીખ 17/2/2025ના રોજ બોર્ડની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ એટલે કે તમારી શાળા એ ઇન્ડેક્સ નંબર નાખીને ડાઉનલોડ કરી શકશે અને એના પછી એ પ્રિન્ટ કાઢી અને તમારી ફેબ્રુઆરી 2025ના આવેદનપત્રો જે છે એ તમને સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે. હવે સ્કૂલમાં તમે હોલ ટિકિટ લેવા જાઓ એટલે તમારે શું કરવાનું છે, એક તો તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ તમારે ચોંટાડવાનો રહેશે અને એના ઉપર તમારા હોલ ટિકિટ ઉપર ખરાઈ કરી એટલે કે સિક્કો મારી પ્રિન્સિપાલનો અને શાળાનો સિક્કો મારી અને આચાર્યની સહી સિક્કા કરી અને એની તમારે નકલ તમને આપવામાં આવશે. હવે એ જેવી તમને હોલ ટિકિટ મળે એ હોલ ટિકિટની તમારે 2 કે 3 ઝેરોક્ષ કરાવી લેવાની છે અને તમારી સાથે રાખવાની છે. તો આવી રીતે 17 તારીખે ડાઉનલોડ કરશે એટલે તમે 17 તારીખ પછી ગમે ત્યારે શાળાએ જશો એટલે તમને 18 તારીખે 19 તારીખે તમને હોલ ટિકિટ તમારી શાળામાંથી આપી દેવામાં આવશે. એવી રીતે આમ તમે આગળ જોઈ શકો છો તો કે ખાસ જે છે વિતરણ પણ તમને શાળામાંથી કરવામાં આવશે અને તમામ બાબતો છે. એના પછી ધોરણ 10ની વાત કરીએ તો 10ની પણ 17 તારીખે જ ડાઉનલોડ થશે અને એ જ પણ તમને મળી જશે. તો આ ખાસ તમે હોલ ટિકિટ છે એ તમને 17 તારીખ પછી તમારી શાળામાંથી મળી જશે. આવી રીતે 12 સાયન્સની પણ હોલ ટિકિટ આવી ગઈ છે અને તમારે ફોટો ચોંટાડવાનો છે, એના ઉપર તમારી પરીક્ષાર્થીની સહી કરાશે અને પછી વર્ગ શિક્ષકની સહી કરી અને એ તમારે સહી સિક્કાવાળી કોપી લઈ લેવાની રહેશે. બરાબર. તો આ હતી અપડેટ, અગત્યની હતી. તો ફટાફટ જે અગત્યની જાણકારી હતી તમારા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. તો હોલ ટિકિટ આવી ગઈ છે, તમે મેળવી લેજો. શાળામાંથી જઈ તમે જે શાળામાં અભ્યાસ કરતા હોય એ શાળામાં તમારે જવાનું રહેશે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને જવાનું છે અને ફોટા ઉપર ચોંટાડી અને સહી સિક્કા કરી અને તમારી પણ સહી કરી અને વર્ગ શિક્ષકની સહી કરી અને તમારે હોલ ટિકિટ મેળવવાની રહેશે. એની તમારે 2-3 નકલ ઝેરોક્ષ કરી લેવાની છે જેથી એ ખોવાય નહીં અને કામ લાગે. બરાબર. અને એનું લેમિનેશન તમારે ક્યારેય પણ કરાવવાનું નથી અને પરીક્ષા આપવા જો ત્યારે હોલ ટિકિટ તમારે સાથે રાખવાની